रोज नो एक बोल रहे हैं। जिंदगी है, जिंदगी में क्या रोज क्या करे, टेंशन न लेवा काम करावी नाखवाना જ્યાં ઉભે હું કામ ઓકે થઈ ગયા। तो जय श्री राम जय हो हमारा બધા ભાઈઓને। તો ભાઈઓ ગાડીની બેટરી ઉતરી ગઈ એટલે ચાર્જિંગ કરાવી અને નીકળી ગયા છે હળવદથી મોરબી જવા માટે। પછી તો મસ્ત મજાના રોડ ઉપર ગામના ગીતો વગાડતા વગાડતા અને મસ્ત મજાનો વ્યૂ લેતા લેતા આપણે પણ પહોંચી ગયા હતા ભાઈની સાથે મોરબી। અને મોરબી આવીને રાખી દીધી ગાડી सर्विस करवा माटे। खाना भाई हमारा झूला झूलता है, गाड़ी हमने सर्विस के लिए रखी है। हमारे को तो ये है बावर तोड़ी ना नाखे भाई। પછી ઝૂલો ઝૂલીને ભાઈ સર્વિસ કમ્પ્લીટ થઈ ગઈ હતી ને કંપની હતી આપણા બાજુમાં જ, એટલે ફટાફટ ગાડી લગાડી નાખી હતી કારણ કે થતો તો બધાને મોડો ને માલ હું હતો નહીં એટલે પછી બરી કરીને આવી ગયા દબો દબ ગાંધામ રોડ ઉપર આવેલ હોટલ ઉપર જે આવેલ છે ભચાઉથી થોડી ઘડી આગળ ભાઈઓ। હોટલ બહુ જોરદાર છે, સરદારજી છે ઓનર એમના અને ડ્રાઈવરો માટે સ્પેશિયલ હોટલ છે ભાઈ। નાવાની અને સાથે સુવાની અને નાવામાં ગરમ પાણી પણ થઈ જાય છે ભાઈ, ગીઝર છે અને પાર્કિંગ જોરદાર છે, જમવાનું તો બેસ્ટ જ છે ભાઈ। એટલે પછી આપણે જમી કરીને આવી ગયા હતા ગાંધામ અને ગાંધામ આવી ગયા હતા આપણા મજૂરભાઈ અને એ લોકો પાસે માલ હતો થોડો ઓછો એટલે પછી ગાયો ગાય આપણે ગાડી લગાવી નાખી હતી અને મજૂરભાઈઓ પણ ધબો ધબ કરી નાખી હતી ખાલી ભાઈ, કારણ કે હમણાં થોડાક દિવસોમાં માલ આવ્યો નથી એમના પાસે। એટલે કાકા જે આ તમને દેખાય છે એ પોતે માલિક છે, એ પણ લાગી ગયા હતા ગાડી ખાલી કરવા માટે અને પછી ગાડી આપણી કમ્પ્લીટ થઈ ગઈ હતી ખાલી। એટલે જોગીભાઈ એટલે કે ગોવિંદભાઈ આપણે લાગી ગયા હતા કાચ સાફ કરવામાં ભાઈ। હવે આપણે બેસશું ડ્રાઈવર સીટ ઉપર એટલે પછી આપણે નીકળી ગયા હતા અંજારથી ભુજ જવા માટે અને રસ્તામાં ગાંધામમાં ઉતારે જોગીભાઈને। તો ભાઈને ઉતારીને આપણે નીકળી ગયા હતા ભાઈઓ ઘરે જવા માટે। તો મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બધા ભાઈઓને જય હો મહારાજ।